હેલો ડિયર સ્ટુડન્ટ્સ, સ્વાગત છે તમારું ઘન અવસ્થા ચેપ્ટરમાં. આપણે મોસ્ટલી બધા જ ટોપિક શીખી ગયા છીએ. બોર્ડે જે 30% સિલેબસ કટ કર્યો છે એમાં જે ટોપિક ડિલીટ થઈ ગયા છે આપણી બોર્ડ એક્ઝામ માટે, એ ટોપિક બાકી છે શીખવાના. બાકી આખું ચેપ્ટર આપણે એનસીઈઆરટી ટેક્સ્ટબુક મુજબ શીખી ગયા છીએ. જે ચેપ્ટર બોર્ડે ડિલીટ કર્યા છે એ આપણે શીખવા તો જરૂરી છે જ નીટ અને જેઈ માટે, એટલે એ આપણે શીખશું. આના પછીના વિડીયોમાં એ ચેપ્ટરની ડિસ્કસ કરશું. પણ આ વિડીયોની અંદર આપણે કેટલાક એવા એક્સ્ટ્રા ટોપિક જોવાના છીએ કે જે એનસીઈઆરટી ની ટેક્સ્ટબુકમાં અત્યારે નથી, છતાં પણ જેઈ અને નીટની એક્ઝામ માટે એ જરૂરી છે, એ સિલેબસમાં ઇન્ક્લુડેડ છે. તો આ વિડીયોની અંદર એવા ટોપિક અને એને લગતા એમસીક્યુ આપણે શીખવાના છીએ. નોટ અને પેન તમારી સાથે રાખો અને આપણે ટોપિક શીખવાનું શરૂ કરીએ. એટલે આ વિડીયો ખાસ જેઈ અને નીટના બાળકો માટેનો જ છે એવું સમજો. બોર્ડની અંદર અત્યારે જે હું ટોપિક શીખવાડવાનો છું એને રિલેટેડ કોઈ ક્વેશ્ચન નહીં હોય. ઓકે, તો કામ શરૂ કરીએ. ટોપિક પહેલો લઈએ, રેડિયસ રેશિયો. ગુજરાતી થાય ત્રિજ્યા ગુણોત્તર. પણ કોની કોની ત્રિજ્યા? તો સામાન્ય રીતે ધન આયન ની ત્રિજ્યા એને r+ સંજ્ઞા વડે બતાવાય, અને ઋણ આયનની ત્રિજ્યા એને r- વડે બતાવાય. ના ગુણોત્તરને ત્રિજ્યા ગુણોત્તર કહેવાય. રેડિયસ ઓફ કેટાયન એન્ડ રેડિયસ ઓફ એનાયન, એનો રેશિયો એને ત્રિજ્યા ગુણોત્તર કહેવાય. એટલે એને આમ બતાવાય કે ત્રિજ્યા ગુણોત્તર બરાબર r+r-. હવે સામાન્ય રીતે ધન આયન તો નાનો જ હોવાનો, ઋણની સરખામણીમાં મોટા ભાગે હંમેશા નહીં, અપવાદો પણ છે ઘણા, પણ મોટા ભાગે r+ is less than r-. તેથી r+r- નું મૂલ્ય મોટા ભાગે 1 અથવા 1 થી નાનું જ હોવાનું. r+ ને r- નું મૂલ્ય 1 થી નાનું જ મોટા ભાગે હોય છે, અને અમુક કન્ડિશનમાં 1 પણ હોય. 1 થી મોટું હોય એવું લગભગ બનશે નહીં. તો પહેલા આટલું લખી લ્યો, પછી જુદી જુદી એવી ત્રિજ્યા ગુણોત્તરની રેન્જ, ત્રિજ્યા ગુણોત્તરનો જે આ રેશિયો છે એની રેન્જ આપેલી છે. એના આધારે તમે છિદ્રનો પ્રકાર નક્કી કરી શકો અને સ્ફટિકનો પ્રકાર પણ નક્કી કરી શકો. એનું ટેબલ હમણાં તમને લખાવું. પહેલા વિડિયો પોઝ કરી અને આ લખી લો. ઓકે, ચાલો હવે આપણે ટેબલ તૈયાર કરીએ અને તમારે એ ટેબલ યાદ રાખવાનું છે. એકદમ સહેલું છે. 4 જ વસ્તુઓનો ડેટા તમારે યાદ રાખવાનો છે અને એનો ઉપયોગ તમારે પરીક્ષામાં કરવાનો થશે. 4 જ આઈટમ છે, સહેલું છે, એવું બધું અઘરું નથી. r+r- નો રેશિયો, એની એક રેન્જ અહીંયા આપણે લખશું. એના આધારે કોઓર્ડિનેશન નંબર કોનો? તો કે ધન આયનનો સવર્ગાંક. અહીંયા આપણે આ શબ્દોમાં લખશું, ધન આયનનો સવર્ગાંક. પછી છિદ્રનો પ્રકાર, કયા પ્રકારનું છિદ્ર હોય છે એ, અને એને લગતું ઉદાહરણ. પેલું લખીએ, ત્રિજ્યા ગુણોત્તર 0.155 થી 0.225. ત્રિજ્યા પાઇકોમીટરમાં હશે, ગુણોત્તર લેશું એટલે એકમ ઉડી જશે, ખાલી આંકડો જ રાખવાનો. 0.155 થી 0.225 ની રેન્જમાં જો ત્રિજ્યા ગુણોત્તર એટલે આ બેયનો ભાગાકાર આ રેન્જમાં આવે ને, તો એમાં ધન આયનનો સવર્ગાંક હોય 3. ઉપયોગ હમણાં કરશું એમસીક્યુ સોલ્વ કરવામાં, એટલે તમને ખ્યાલ આવશે કે ટેબલનો ઉપયોગ કઈ રીતે કરવો. રેન્જ છે, તમને ક્વેશ્ચનમાં આપેલું હશે કે ધન આયનની ત્રિજ્યા આ છે ને ઋણ આયનની ત્રિજ્યા આ છે, તો ધન આયનનો સવર્ગાંક કેટલો હશે? તો બસ તમને જે આપેલી ત્રિજ્યાઓ હોય એનો ભાગાકાર કરો ને, એ જો આ રેન્જમાં આવતો હોય તો તમે કહી શકો કે ધન આયનનો સવર્ગાંક 3 હશે. અને એ છિદ્રનો પ્રકાર કેવો? તો કે ભાઈ 3 સવર્ગાંકો વાળું જો ધન આયન હોય
તો આપણે આમ બતાવી શકીએ ને કે આ એક ગોળો, બીજો ગોળો ને ત્રીજો ગોળો, અહીંયા ધન આયન હશે તો એનો સવર્ગાંક 3. તો આ ત્રણેયના કેન્દ્રને જોડો એટલે છિદ્ર કેવું બન્યું? સમતલીય ત્રિકોણ. અંગ્રેજીમાં કહીએ તો ટ્રાયેંગ્યુલર પ્લેનર, સમતલીય ત્રિકોણ આકારનું છિદ્ર બને. અને એનું ઉદાહરણ બોરોન ઓક્સાઇડ. બોરોન ઓક્સાઇડ B2O3 બોરોન ઓક્સાઇડ. હાલો એના પછી ત્રિજ્યા ગુણોત્તરની બીજી રેન્જ અહીંથી જ શરૂ થશે 0.225 થી 0.414. તો તમને એવો ક્વેશ્ચન થશે કે ત્રિજ્યા ગુણોત્તર કોઈ ધન આયન ને ઋણ આયન નો ગોતીએ તો એ 0.225 આવે તો એને આ રેન્જમાં ગણવું કે આમાં ગણવું? તો બાળકો આનો એક નિયમ બનાવી લ્યો કે ત્રિજ્યા ગુણોત્તરમાં જે લોઅર રેન્જ છે ને એને કન્સિડર કરવાની. જો તમારો જવાબ 0.225 આવે ને તો એને આ કેટેગરીમાં ગણવાને બદલે આ કેટેગરીમાં ગણવું, કારણ કે લોઅર રેન્જમાં આ હાયર રેન્જ વાળું નહીં, લોઅર રેન્જ વાળું કન્સિડર કરવાનું. તો 0.225 થી 0.414 ની વચ્ચે જો ત્રિજ્યા ગુણોત્તર આવે તો એવા ધન આયનનો સવર્ગાંક 4 થાય. સ્વાભાવિક છે ત્રિજ્યા ગુણોત્તર મોટો આવ્યો એનો અર્થ એવો થયો કે આ બેનો ભાગાકારની વેલ્યુ આ રેન્જ કરતા તો મોટી આવી, તો નક્કી આની કમ્પેરિઝનમાં આનું કદ મોટું હશે. અને ધન આયન મોટો હોય તો એની આજુબાજુ ઝાઝા ઋણ આયન ગોઠવાઈ શકે. આમાં 3 જ ગોઠવાતા હતા, આમાં 4 ગોઠવાય. સિમ્પલ વાત છે. અને એવા છિદ્રનો આકાર સમચતુષ્ફલકીય હોય. અને એનું એક આદર્શ ઉદાહરણ છે ઝિંક સલ્ફાઇડ. એમાં Zn+2 ની આજુબાજુ 4s-2 આયન ગોઠવાયેલા હશે. તો એ ધન આયનનો સવર્ગાંક 4 થયો, સમચતુષ્ફલકીય છિદ્ર બનાવે. ચાલો વળી પાછી રેન્જ આગળ વધારીએ 0.414 થી 0.732. 0.414 થી 0.732. જો રેન્જ મોટી થઈ એનો અર્થ એવો કે ધન આયન હજી મોટો થતો હશે. અને ધન આયન મોટો હોય તો એની આજુબાજુ ઝાઝા ઋણ આયન ગોઠવાઈ શકે. તો એવી કન્ડિશનમાં ધન આયનનો સવર્ગાંક વધીને 6 થાય. અને ધન આયનનો સવર્ગાંક 6 હોય એટલે એક ગોળાની આજુબાજુ 6 ગોળા આવેલા હોય તો 6 ગોળાથી બનેલું છિદ્ર નામ તમને ખબર છે, અષ્ટફલકીય છિદ્ર. યાદ છે? 3 ગોળા ઉપર ને 3 ગોળા નીચે અષ્ટફલકીય છિદ્ર બને, 6 ગોળાઓથી બને. અને એનું આદર્શ ઉદાહરણ છે NaCl. જો વિચારતા જાજો ને બધી વસ્તુ ઓટોમેટિક તમને એકબીજાનું સમર્થન કરતી દેખાશે. NaCl માં તમે એમ કહી શકો ધન આયનનો સવર્ગાંક 6 એટલે એક Na પ્લસ આયન ની આજુબાજુ 6 Cl માઇનસ આયન ગોઠવાયેલા હશે. એક Na પ્લસ ની આજુબાજુ 6 Cl માઇનસ આયન ગોઠવાયેલા હશે. એટલે અહીંયા Na પ્લસ હોય તો 1 2 3 4 5 6. એક Na પ્લસ ની આજુબાજુ 6 Cl માઇનસ. કોઈ ઊંધું વિચારી શકે. એક Cl માઇનસ ની આજુબાજુ 6 Na પ્લસ ગોઠવાયેલા છે તો એમ કહી શકાય આ Cl માઇનસ એની આજુબાજુ 1 2 3 4 5 અને 6. તો આમાં ધન આયન ને ઋણ આયન બેયનો સવર્ગાંક 6 થાય છે. આનો અર્થ એવો થયો કે ધન આયન ને ઋણ આયનના કદમાં બહુ જાજો ડિફરન્સ નહીં હોય. સારું, છેલ્લી રેન્જ 0.732 થી 1. તો ત્રિજ્યા ગુણોત્તર હજી વધી ગયો તો ધન આયનનો સવર્ગાંક થઈ ગયો 8. આના કરતા વધ્યો. અને ધન આયનનો સવર્ગાંક 8 થાય ને એટલે BCC પ્રકારનું છિદ્ર બને, બોડી સેન્ટર્ડ ક્યુબિક. યાદ કરો, 4 ગોળા ઉપર 4 ગોળા નીચે એટલે 8 ગોળા ને વચ્ચેમાં એક ગોળો હોય BCC માં, તો આ ગોળો ઓલા 8 ગોળાને અડે. 4 ઉપર વાળાને ટચ થાય, 4 નીચે વાળાને પણ ટચ થાય. તો આનો સવર્ગાંક 8 થાય એ BCC. અને એનું આદર્શ ઉદાહરણ છે સીઝિયમ ક્લોરાઇડ નો સ્ફટિક CsCl. તો અહીં તમે જોઈ શકો છો કે આ ત્રિજ્યા ગુણોત્તરની રેન્જ મોટી થતી જાય છે. એનો અર્થ એવો થયો કે ઋણની સાપેક્ષે ધન આયનનું કદ વધતું જતું હશે. અને સીઝિયમ તો સૌથી મોટા કદનો ધન આયન થાય ને, પ્રથમ સમૂહ આલ્કલી ધાતુ કદમાં આમ થાય મોટા જ હોય. એમાંય પાછા નીચે ઉતરો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ મોટો બધો. તો
મોટો ધનાયન છે, પરિણામે એનો ત્રિજ્યા ગુણોત્તર સૌથી મોટો છે. એની આજુબાજુ ઋણાયન પણ જાજી સંખ્યામાં ગોઠવાઈ શકે એટલે સવર્ગાંક 8 થાય. તો આ એક ટેબલ તમારે યાદ રાખવું પડશે, ખાસ કરીને આ ત્રિજ્યા ગુણોત્તરની રેન્જ. ક્યારેક તમને એમ પણ પૂછવામાં આવે કે એક ધનાયન અષ્ટફલકીય છિદ્રમાં છે જેની ત્રિજ્યા આટલી છે, તો ઋણાયનની ત્રિજ્યા કેટલી? તો આનો અર્થ એવો થયો કે તમને અષ્ટફલકીય છિદ્ર કીધું આ, એટલે ત્રિજ્યા ગુણોત્તર આ બે માંથી કોઈ એક રેન્જ પસંદ કરવાની. મેં કીધું લોઅર રેન્જ જ પસંદ કરવાની, અને પછી આપણને એકની ત્રિજ્યા આપી હોય અને બીજાની કેટલી, તો 83r+r- બરાબર જે લોઅર વેલ્યુ હોય ઈ r+ ની ત્રિજ્યા આપેલી છે 0.414 આપણને પહેલેથી ખબર છે. r- ને કરતા બનાવો, તમારો જવાબ આવી જાય. હમણાં આપણે એક ટાઈપના MCQ જોઈએ. વિડિયો પોઝ કરી આ ટેબલ લખી લો. ઓકે, ચાલો હવે આને આપણે જવા દઈએ છીએ અને આને લગતા થોડાક MCQ જોઈએ, એટલે તમને ખ્યાલ આવે ટેબલનો ઉપયોગ આપણે કઈ રીતે કરી શકીએ. તો ક્વેશ્ચન તમારી સામે છે. પહેલાનું ભાષાંતર કરી અને સમજાવું કે શું પૂછે છે. A solid XY has NaCl structure. XY નામનો એક સોલિડ છે જેનું સ્ટ્રક્ચર NaCl જેવું છે, NaCl જેવું બંધારણ. હવે જો આમાં ઇનડાયરેક્ટલી આપણને માહિતી આપી દીધી કહેવાય. NaCl કોનું ઉદાહરણ હતું? તો કે અષ્ટફલકીય છિદ્ર હોય એનું, અને એનો ત્રિજ્યા ગુણોત્તર કેટલો હતો? તો કે 0.414 થી 0.732. આ રેન્જ આપણને આપી દીધી આટલું લખીને, તો એ વાત ખાસ ધ્યાનમાં રાખો. r+r- બરાબર 0.414 થી 0.732. આ રેન્જમાં આ સ્ફટિકની વાત ચાલે છે, કારણ કે NaCl જેવું કીધું છે. જો ભાઈ ઈ ટેબલ આપણે ન જાણતા હોઈએ અથવા તો યાદ ના હોય તો આ દાખલામાં આપણે આગળ કાંઈ ન કરી શકીએ. તો આ ટાઈપનો ક્વેશ્ચન આવે તો એનો જવાબ ઓલા ટેબલ ઉપરથી જ મળશે. ત્રિજ્યા ગુણોત્તરનું ટેબલ, 4 ઇન્ફોર્મેશન જે હતી, રેન્જ એ યાદ રાખવી પડશે. ચાલો બીજી માહિતી જોઈએ. ઇફ રેડિયસ ઓફ x પ્લસ, એટલે અહીંયા r પ્લસ ની ત્રિજ્યા આપેલી છે 100 પાઇકોમીટર, then what is the radius of y માઈનસ, એટલે ઋણાયનની ત્રિજ્યા કેટલી આ ગોતવાનું છે. એ આટલી ઇન્ફોર્મેશન છે આપણી પાસે. r માઈનસ ગોતવાનું તો સાવ સહેલું ભાઈ. ત્રિજ્યા ગુણોત્તર લઈએ r+r માઈનસ બરાબર પેલા લોઅર રેન્જ લઈએ 0.414. તો આમ કરી નાખીએ. r પ્લસ તો આપેલા છે 100, r માઈનસ ગોતવાના છે બરાબર 0.414 લ્યો. તો હવે આપણે આવું કરીએ, r માઈનસ બરાબર 100 ના છેદમાં 0.414 ને બદલે 414 ગુણ્યા 1000 કરી નાખો. હવે જો કેલ્ક્યુલેટર તો એલાઉડ નહીં હોય, નીટ હોય કે જઈ આપણે આપણી જાતે જ ગણવાના છે. તો થોડું ઘણું મેથ્સ અને થોડી ઘણી તર્ક શક્તિ. જો મારું ગણિત સાવ નબળું છે છતાં પણ આ દાખલો હું ગણું છું, કેમ જોઈ લો. 1000/414 કરશું, એ જે આંકડો આવે એને 100 થી ગુણી નાખશું. કરીએ 414 એકુ 414 ને 414 તો 828 થાય, બે ભાગ આવશે. ચાલો 1000 માઈનસ 828 એટલે 172 વધ્યા. 172. ચાલો આટલું વધ્યું. હવે ભાગ ના હાલે એટલે પોઈન્ટ મૂકીને 0 મૂકવો પડશે. હવે તર્ક વાપરો. એક વાત નક્કી થઈ ગઈ કે બે પોઈન્ટ જે કઈ આવે એને 100 થી ગુણશો એટલે 200 સમથિંગ. બગડા પછી બીજા બે આંકડા હોય કંઈક એવો જવાબ આપણો હશે. ઓપ્શનમાં ચેક કરો. પહેલો ઓપ્શન જુઓ, એકડા જ શરૂ થાય, કેન્સલ. આમાં આ છે પણ અહીંયા જો પાછો બગડા જ શરૂ થતો એવો ઓપ્શન છે એટલે આને સ્ટેન્ડ બાય માં રાખવું પડશે. કદાચ આ જવાબ હોય પણ શકે. આ એ બગડા જ શરૂ થાય એ પણ જવાબ હોઈ શકે. તો પહેલો ઓપ્શન કેન્સલ થયો. હવે ઝડપથી જવાબ સુધી પહોંચવું હોય તો આપણી પાસે એકદમ સિમ્પલ વસ્તુ છે. 4 થી ભાગ આવશે કે 8 થી એ જોઈ લેવાનું એટલે વાત પૂરી. હાલો ચેક કરો. આ છે આપણી પાસે 1720 અને આને સમજો ને 400 છે, આ 1700 છે. તો 4 નો 4 ભાગ આલે ચોકે ચોકે 16 આની નજીક આવે. જો પણ જો તમે એનો 8 થી ભાગ આલો 8 ચોક 32 તો બહુ મોટો આંકડો થઈ જાય.
બસ તો વાત પૂરી. હવે આગળ કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી. હું અંદાજે લખી લઉં r માઇનસ બરાબર આનો ભાગાકાર 241.5 પાઇકોમીટર ની આડેગાળે આવશે. અત્યારે આને રાખો. હવે આ જવાબ મારો નક્કી થઈ જ ગયો છે, છતાં પણ મારે ચેક કરવું છે કે 136.6 પણ આવે છે કે નહીં. એ ક્યારે આવશે? તો કે મેં અત્યારે r+r- ને લોઅર રેન્જ ને કન્સિડર કરીને ગણ્યું. હવે હું આ જ ગુણોત્તર આને ધ્યાનમાં રાખીને ગણું. ચાલો ચેક કરીએ પાછું. r+r- બરાબર 0.732, 100/r- બરાબર 0.732, એટલે r માઇનસ બરાબર 100/1000/732. વળી પાછું 1000/732 કરવાના. ચાલો એ કરીએ. તું 1000/732. તો આમાં તો એક જ ભાગ આવશે. 732 એકુ 732. હવે જુઓ તો ભાઈ, અહીંયા 9 અને અહીંયા 9 ને 0. 9 માંથી 2 જાય તો 7, પછી 9 માંથી 3 જાય તો 6, અને 9 માંથી 7 જાય તો 2. અહીં 10 લેવા પડે ને, 10 માંથી 2 જાય તો 8. સાદું ભાઈ બાદબાકી છે, જેમ મેં પહેલા કીધું મારું ગણિત બહુ વીક છે. તો ભાઈ 268 વધે છે. હવે તો ભાગ નહીં આલે, પોઈન્ટ મૂકવો પડશે. તો જો ચેક કરવાનું કે 3 થી ભાગ આલે એમ છે કે નહીં. જો હા તો નક્કી થઈ ગયો, જવાબ આવી ગયો. જુઓ તો અહીંયા પોઈન્ટ મૂકીને 0 ઉતાર દો, એટલે આ થઈ ગયા 2680. 7 તેરી 21, આની નજીક આવે છે, આનાથી ઓછું છે. 7 ચોક 28 કરું તો આનાથી વધી જાય, એટલે નક્કી 3 જ ભાગ આવશે. તો ફાઇનલ થઈ ગયું. લ્યો, આ કન્ડિશન લેશો ને તો જવાબ 136.6 ની આડે જ આવશે. વાત પૂરી. કેલ્ક્યુલેશન તમે કરજો. નીટ કે જેઈ હોય તો અહીંથી અટકાવી દેવાનું. જવાબ ફાઇનલ થઈ ગયો. બી ઓપ્શન આનો કરેક્ટ આન્સર છે. તો સિમ્પલ છે, એકદમ સહેલું, વગર કેલ્ક્યુલેટરે પણ થઈ જાય. વિડિયો પોઝ કરી આખે આખું લખી લ્યો, પછી આના જેવો બીજો ક્વેશ્ચન પણ જોઈએ. ઓકે, ચાલો આને જવા દઈએ છીએ. હું અત્યારે MTG નીટ ગાઈડ એવી બુક છે, એમાંથી તમને ક્વેશ્ચન્સ કરાવું છું. ચાલો ક્વેશ્ચન લઈએ. આ the radius, the ionic radii of Rb plus and I minus are 1.46 and 2.16 angstrom respectively. પેજ તો તૂટેલું છે, તો આખી બુક નું વજન હું કામ ઉપાડું, પેજ જ લઈ લઈએ. The most possible type of structure exhibited by it is. અને આવા ઓપ્શન છે. CSCl type, B ઓપ્શન છે NaCl type, C ઓપ્શન છે ZnS type, અને D ઓપ્શન છે CaF2 type. ચાલો તો સોલ્વ કરીએ આને. ટેબલનો જ ઉપયોગ કરવો પડશે. આયોનિક રેડાઈ ત્રિજ્યાઓ આપેલી છે આયનોની, ધન આયનની ને ઋણ આયનની. ધન આયનની આ છે, ઋણ આયનની આ છે, એંગસ્ટ્રોમમાં છે. મોસ્ટ પોસિબલ ટાઈપ ઓફ સ્ટ્રક્ચર, તો પછી આ ધન આયન ને ઋણ આયનની ત્રિજ્યાઓ જે તમારી પાસે છે એના આધારે તમારે કહેવાનું છે કે આમાંથી કઈ ટાઈપનું સ્ટ્રક્ચર બનાવશે. તો ભાઈ સીધી ને સાદી વાત, r+r- ગોતો, અને એ આંકડો કઈ રેન્જમાં આવે છે એ રેન્જને આધારે નક્કી કરી લો. વેલ્યુ મૂકી દઈએ. r+ છે 1.46,
r માઇનસ છે 2.16. બસ તો આ બેન ભાગાકાર કરવાનો એટલે હું આમ કરી શકું 146 ના છેદમાં 216 કરીએ ભાગાકાર 146 ભાગ્યા 216 0 કરીને પોઈન્ટ અહીંયા 0 આવી જાય. હવે ભાગાકાર હાલે લ્યો આ 1400 છે આ 200 છે 2 7 14 જોઈએ સાથે ભાગ હાલે છે કે નહીં. તો 216 ગુણ્યા 7 7 6 42 નો બગડો વધી 4 7 7 ને 4 11 નો એકડો વધી 1 7 14 ને 15 વધી ગયા 6 ભાગ હાલશે. તો હવે કઈ મારે આગળ ગણવાનો જવાય 0.6 સમથિંગ એવો આનો જવાબ આવે છે 0.6 સમથિંગ જે 0.414 થી 0.732 ની વચ્ચે છે. તો થઈ ગયું કેલ્ક્યુલેશન પૂરું ભાઈ, જવાબ આવી ગયો. આ રેન્જ હોય તો એ કયા પ્રકારનું સ્ટ્રક્ચર બને બાળકો? NaCl ટાઈપ નું સ્ટ્રક્ચર. લ્યો આપણો જવાબ ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. વાત પૂરી. કેલ્ક્યુલેશન ધારો તો કરી શકો પણ અહીં એવી જરૂર જ નથી ને, આપણને ખાલી ઈ ખબર પડવી જોતી હતી કે પોઈન્ટ પછી કયો આંકડો આવે છે એટલે આપણે કઈ રેન્જમાં ઈ ફિટ બેસે છે એનો ખ્યાલ આવે. આવી ગયું, વાત પૂરી. તો આ ટાઈપના ક્વેશ્ચન હશે જેનો જવાબ તમને ઓલું ટેબલ આવડતું હોય તો જ મળશે, બાકી નહીં મળે. લખી દો. પછી હજી એક ક્વેશ્ચન જોઈએ, આનાથી થોડોક અલગ હોય એવો. ઓકે ચાલો આ જાય છે હવે. ચાલો અહીંયા 2 આયનની ત્રિજ્યાઓ આપેલી છે અને કયા પ્રકારનો ક્રિસ્ટલ સ્ફટિક હશે આપણે ગોતવાનું. વળી પાછી રેડિયસ રેશિયો ફાઇન્ડ કરીએ એટલે આપણને ખ્યાલ આવી જશે કઈ રેન્જ ની અંદર આવે છે, કારણ કે આપણને બધાયના એક્ઝામ્પલ ખબર હતી ઓલા ટેબલમાં. તો જુઓ r plus upon r minus is equal to a plus ની ત્રિજ્યા 0.88 અને b minus ની ત્રિજ્યા 2. તો હવે આને આમ કહી શકાય ને ભાઈ 2 એંગસ્ટ્રોમ ને ઓલું 0.88 એંગસ્ટ્રોમ, જાજો બધો ડિફરન્સ છે જુઓ ખરા. તો આ 88 ના છેદમાં 200 આવું થયું, 100 નીચે જવા દીધા છે એમ. તો આને આમ કરી શકાય ને 44 દુ 88 આમ કરે 2 ગુણ્યા 100 44 ના છેદમાં 100 ભાઈ એટલે 0.44. હવે આ કઈ રેન્જમાં આવે છે આપણે જોવાનું. તો જુઓ તો ભાઈ પહેલેથી 0.155 થી 0.225 ઈ રેન્જમાં નથી આવતું, 0.225 થી 0.414 ઈ રેન્જમાં નથી આવતું, 0.414 થી 0.732 આ રેન્જમાં આવે છે, જે 0.414 થી 0.732 આ 44 છે આનાથી મોટું થાય ને આનાથી નાનું, તો આ રેન્જમાં આવે છે. એટલે આ કયું સ્ટ્રક્ચર હોય? NaCl જેવું, એટલે કે NaCl નું સ્ટ્રક્ચર કેવું છે ભાઈ? FCC, ફેસ સેન્ટર્ડ ક્યુબિક. તો આ ટાઈપના ક્વેશ્ચન્સ ઘણા બધા બનશે બાળકો. તે તમે 2-3 તમને ખાલી નમૂના રૂપ શીખવાડ્યા અને આ વિડીયોમાં ખાલી આપણે ટેબલ શીખ્યા. હજી 7 જુદા જુદા ટાઈપની ક્રિસ્ટલ સિસ્ટમ હોય છે અને સાથે 7 સિસ્ટમ, એનું સ્ટ્રક્ચર અને એના ઉપરથી પૂછાતા ક્વેશ્ચન એ આપણે આના પછીના વિડીયોની અંદર જોશું. આ વિડીયો માટે આટલું જ. તમારી રીતના MCQ સોલ્વ કરો. તમારા કોઈ પણ ડાઉટ હોય તો WhatsApp નંબર છે જ સ્ક્રીન ઉપર, તમે WhatsApp ઉપર તમારા નામ સાથે તમારો ડાઉટ પણ પૂછી શકો છો. હું એના ઉપર વિડીયો બનાવીને અપલોડ કરીશ. ડાઉટ સોલ્વિંગ એવું ફોલ્ડર છે આપણી YouTube ચેનલ ઉપર, જેમાં તમારા દ્વારા પૂછાયેલા ડાઉટ્સનું સોલ્યુશન તમને મળશે. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીએ, ત્યાં સુધી હેવ અ નાઇસ ડે.